ફોનના પાટિયા પાસે મારી ઉપર બે બાઇક સવારો આવેલા સામેથી રોંગ સાઈડમાં અને મારી ઉપર ડાયરેક્ટ જીવલેણ હુમલો કરેલો, મને મારી નાખવા માટે આવેલા. તમે એકલા હતા કે તમારી સાથે કારમાં કોઈ હતું? નહીં, હું એકલો જ હતો. એ લોકો પછી ક્યાં ગયા, કોણ હતું કોઈ? એ કંઈ ખબર નથી, પણ આ બધી વસ્તુની પાછળ ઉનાના MLAનો હાથ છે, કાળુ ચન્નાભાઈ રાઠોડ. કઈ રીતે કહી શકો તમે કે? કારણ કે મેં એની 5-6 મહિના પહેલાં પણ વિડીયો ક્લિપો બધી વાયરલ કરેલી. પછી કોર્ટમાં પણ એના મમ્મી અને મારા દાદીમાએ એની વિરુદ્ધ પણ દાવો દાખલ કરેલો છે પાર્ટીસીટ. અને જે આ ચૂંટણી નગરપાલિકાની છે એમાં અમે ઉમેદવારી નોંધાવી છે, એનું મતભેદ રાખી અને અમારી ઉપર કાળુ કેસી રાઠોડ ચન્ના ઉર્ફે કેસી રાઠોડ, કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડ ઉર્ફે કેસી રાઠોડ, જે અત્યારના ચાલુ ધારાસભ્ય છે ઉના ગીરગઢડાના રાણુ વિધાનસભાના, એને મારી ઉપર કાવતરું મારી નાખવાનું કાવતરું રચેલું છે. તો FSLએ વિવિધ પરીક્ષણ કર્યો છે, એના ઉપર ગન પાવડરની કોઈ હાજરી જણાઈ આવેલ નથી. જે જગ્યાએ વિન્ડશીલ્ડ ઉપર બુલેટ ફાયર થઈ છે એ જગ્યાએ પણ FSLએ વિવિધ પરીક્ષણો કર્યા છે, એના ડાયામીટર માપ્યા છે. બુલેટનો જે ડાયામીટર છે અને વિન્ડશીલ્ડમાં જે હોલ પડ્યો છે એના ડાયામીટરમાં પણ ઘણો બધો અંતર આવી રહ્યા છે. આ પણ શંકા ઉપજાવે છે. કોઈ પણ ફાયર આર્મ્સમાંથી જ્યારે બુલેટ ફાયર થાય છે ત્યારે એના ઉપર ગન પાવડરની હાજરી આવતી હોય છે, એ હાજરી પણ નથી મળતી, વિન્ડશીલ્ડ પર પણ નથી મળતી. આ ઉપરાંત વાહનના અંદરની સાઈડથી પણ કોઈ પણ જાતનું બુલેટના કોઈ પાર્ટિકલ્સ મળતા નથી. એટલે આ બધી બાબતો એક મોટી કોન્સ્પિરસી તરફ લઈ જાય છે અને એક સમગ્ર ઘટનાક્રમ ઉપર એક શંકા ઉપજાવે છે. અને મોડી રાત સુધી FSL અને અમારા પોલીસની વિવિધ ટીમો ગડમથલના અંતે અમે આ કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ કે આવો કોઈ બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો.